માતર તાલુકાનો ઉઠેલા ફરી વિવાદના ચક્રો ગતિમાન ઉઠેલા એટલે સમગ્ર માતર તાલુકાના વિવાદનું એપી સેન્ટર। ખૂબ જ ટૂંકા ગાળા પહેલા સરપંચશ્રી સામે અવિશ્વાસની દરખાસ્ત આવી હતી। યોગાનુયોગ આ અવિશ્વાસની દરખાસ્ત ઉડી ગઈ હતી, પરંતુ તેની પાછળ કયું રાજકારણ અને કયો સોદો એ ચર્ચાનો વિષય બન્યો છે। હાલમાં વોર્ડ નંબર 2 માં ગંદકીના કારણે રજૂઆતો થતા સરપંચશ્રી દ્વારા સમગ્ર સમાજને વિવાદમાં લેતા સમગ્ર ગામમાં કુતૂહલ ફેલાયું છે। અવિશ્વાસની દરખાસ્ત ઉડાવવા માટે કોઈ સોદો હતો કે પછી સરપંચ પર અતિશક્તિ લાગણી હતી, સમયે સમયે બહાર આવી જાય છે। કયા સમાજે 7 લાખ રૂપિયા જેવી રકમ લીધી છે તે બાબતે સરપંચ મીડિયાથી ચહેરો સંતાડી રહ્યા છે। માતર તાલુકો વારંવાર વિવાદમાં આવી રહ્યો છે, ત્યારે અત્યારથી સરકારને આ માતર તાલુકામાં કેટલું રાજકારણ છે તે દેખાતું નથી કે શું? અને અત્યારથી સરકાર કહે છે ગતિશીલ ગુજરાત લાગે છે, ગામડાની જનતાને લોકો મૂર્ખ બનાવી રહ્યા છે। મારું નામ શૈલેષભાઈ છોટાભાઈ સોલંકી, હું તાલુકા પંચાયત સભ્ય અત્યારે ચાલુ છું। હવે 15મી ઓગસ્ટે નિમિત્તે આપણે ઉજવણી હતી, તે દિવસે પ્રાથમિક શાળામાં આપણે ધ્વજવંદન કરવા ગયેલા। તે ઘડીએ ઓફિસમાં જ્યારે ધ્વજવંદન કર્યા બાદ ચા પાણીનો પ્રોગ્રામ રાખેલો પ્રિન્સિપાલે, તો અમે બધા બેઠેલા, તો અંદર 200 થી 300 માણસ હતા। અને એની અંદર અમને એવું કહેવામાં આવ્યું કે ભાઈ, કહેવાનો મતલબ ચા પાણી કરીને બધા છૂટા પડી, તો ડાયરેક્ટ દિલીપભાઈ ડાયાભાઈ અને સરપંચ અને ભાવેશભાઈ આવું બોલે કે ઠાકોર સમાજના પૈસા લેતા જ આવડે છે, અરજીઓ કરતા જ આવડે છે, ઠાકોર સમાજ પૈસાથી જ એ છે વાકેફ છે। અને આ 3 જણે આવું કહેલું છે અને મારા ઠાકોર સમાજને બદનામ કરે છે। એટલે મારો આની અંદર મેં એમને એવું કહી દીધું છે, સરપંચના દિલીપ ડાયરના ભાવેશને, કે ભાઈ મારો ઠાકોર સમાજ જે ચોખ્ખો છે અને આનું રિઝલ્ટ મારા અઠવાડિયામાં તમને લાયેલું કે કોણ ચોર છે અને કોણ। આજે એવા ચોખ્ખા હોત તો એવા કેમ સ્થળ ઉપર ના આવ્યા? એટલે મારા ચોખવટ કર્યું છે, આનું જલ્દથી જલ્દ રિઝલ્ટ આવે એવું કરું છું। એ સરપંચને મેં આપણે કહ્યું હતું તમે ચોખ્ખા હોય તો તમારે ક્યાં બૂમો પાડે? એટલે અમને 7 લાખ રૂપિયાની વાત આખા ખેડા માતર તાલુકામાં અમને ઢંઢેરો પીટ્યો છે ઠાકોર સમાજનો। એટલે મારો આની જલ્દથી જલ્દ રિઝલ્ટ આવે એવી અપેક્ષા રાખું છું સૌ કને। તો આ સરપંચ તમારી જોડે નહીં આવે અને આ વાતનું સમાધાન નહીં કરે, શું કરું? તો હું ડેપ્યુટી સરપંચ સભ્યો છે એમની જોડે સાથ સહકાર આલીને કોર્ટ મેટરમાં હું એમની જોડે સપોર્ટમાં રહીશ। શું નામ તમારું? રૈજીભાઈ કણભાઈ ડાભી। રૈજીભાઈ, તમે કાલે કોને રજૂઆત કરવા કહેતા, શું જવાબ પડે? શું કહે? અમે સાહેબ અહીં અમારા ભૂતિયા ફળિયામાં 11 જણના ઝાડા ઉલકી થઈ ગયેલા, એ રજૂઆત કરે અમારો મેમ્બર દિલીપભાઈ ડાયાભાઈ એમાં મળવા ગયો કે ભાઈ અમારે અહીં બીમારી ફાલી નીકળી છે, તે તમે એના આરોગ્ય ખાતાને જાણ કરો। તો એમને ડાયરેક્ટ કેમ કીધું કે ભાઈ તમારા ઠાકોર સમાજે 7 લાખ રૂપિયા લીધા છે, એમને જાણ કરો, દવા કરાવશે। સમાજ ઉપર જ વાત કરી? ડાયરેક્ટ એમણે સમાજ ઉપર વાત કરી કે તમારા ઠાકોર સમાજે 7 લાખ રૂપિયા લીધા છે, એ કહો એ દવા કરાવો, હું અમે એ પાવાના નહીં, મને કશું થશે નહીં। શેના 7 લાખ રૂપિયા લીધા? ઓ શેના 7 લાખ રૂપિયા લીધા હોય તો અમને સાહેબ ખબર જ નહીં। કોણે લીધા? કોઈને લીધા કોઈને અમને ખબર જ નહીં। અમે તો કોઈ એ જ નહીં ને અમારો મતલબ કોણ લઈને નાખી ગયો, અમને કોને આપે એ પ્રૂફ કરાવો। શેના માટે આલે? એ સોના માટે 7 લાખ રૂપિયા આપે એ આપણને ખબર નહીં સાહેબ। 7 લાખ નું બોલવાની જરૂર છે? હા, એમને 7 લાખ નું પહેલા કરવાની જરૂર શું? કઈ કોને આપે એ તો પ્રૂફ કરો ને ભાઈ કે મેં વાત અમારના 7 લાખ રૂપિયા આપ્યા, શું કવા આપ્યા? ચોખ્ખટ કરો, બોલાવો। હું તો ખાલી આ બીમારી ફાલી નીકળી છે એનું કહેવા ગયેલો, તો એ ના આરોગ્ય ખાતાને હું કહી આવ્યો કે ભાઈ બીમાર તો આરોગ્ય ખાતા વાળા આવીને દવાઈ આલી, પણ એ ના આવ્યા। અત્યારે તમે ફોન કર્યો તો આવે? ફોન કરે, હાથ ફોન મારે પણ ફોન ઉઠાવતા નહીં।